બધા જ હરિભક્તોને એકાદશીના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દરરોજ સ્વામિનારાયણ ભગવાને લોયાના ત્રીજા વચનામૃતની અંદર જે ભક્તોને યાદ કરેલા છે એમના જીવન ચરિત્ર જોઈ રહ્યા છીએ. આજે આવે છે મહાત્યાગી રાજબાની કથા. રાજબા એટલે વાંકિયા ગામના વતની. રાજબા એટલે મોકા ખાચરના દીકરી. રાજબા એટલે સોનબાની લાડલી દીકરી. રાજબા એટલે બૃહદ વૈરાગ્યવાન મા ત્યાગી. રાજબા એટલે બાળપણથી જ મીરાબાઈ જેવા ભક્તિવાન. રાજબા એટલે હંમેશા સાદું ભોજન કરનાર નિસ્વાદી વ્રતધારી. રાજબા એટલે હંમેશા પુરુષોથી 20 હાથ દૂર રહેનાર મુક્ત. હાથ કોને કહેવાય? હા, આટલું 20 હાથ એટલે કેટલા ફૂટ થાય વિચાર કરો. પુરુષોથી એટલું દૂર રહેવાનું. રાજબા એટલે વાણીના અપાર દૈવતવાળા વચનસિદ્ધ યોગીની. રાજબા એટલે અગ્નિદેવ પણ જેનાથી ડરતા એવા તપસ્વીની. વાલા ભક્તજનો, અમરેલી જિલ્લામાં વાંકિયા નામનું નાનું એવું રળિયામણું ગામ આવેલું છે. અમરેલી જિલ્લાનું છે વાંકિયા ગામ. ત્યાં 200 વર્ષ પહેલાં સહજાનંદી મીરાનો જન્મ થયો હતો. કાઠીકુળમાં મહારાજના ભક્ત મોકા ખાચર થયા. એમના પત્ની સોનબાની કુખે મહાતપસ્વીની સુપુત્રીનો જન્મ થયો. જેઓનું નામ તેઓએ રાખ્યું રાજુ. જેઓ સંપ્રદાયમાં રાજબા તરીકે પ્રખ્યાતિને પામ્યા. નાની હતી એટલે બધા ગામના અને ઘરના માણસો એને રાજુ કહે. રાજબા ગઢપુરના જીવા ખાચરના ધર્મપત્ની કુંવરબાના સગા બેન સોનબાના દીકરી હતા. એટલે જીવા ખાચરના પત્ની એટલે રાજબાને શું થાય? એ બે હગી બહેનો હતી. રાજબાની મમ્મી અને જીવા ખાચરના પત્ની એટલે શું થાય? હે? તે માસી થાય. માસી થતા. એ સગપણના કારણે અવારનવાર નાનપણથી જ નાનકડી રાજુ પોતાની માતા સાથે માસીબાને ઘેર ગઢપુર આવતા હતા. માસીની દીકરી અમૂલા અને અમરી પોતાની સમાન ઉંમરવાળા હોવાથી તેઓની સાથે દાદા ખાચરના દરબારમાં તેઓ વધારે સમય વિતાતા. જીવા ખાચરને 2 દીકરીઓ હતી. એકનું નામ હતું અમૂલા અને બીજીનું નામ હતું અમરી. એટલે આમ ઉંમરમાં થોડો ઘણો ફેર એટલે ગઢપુર વધારે રહે. ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરી જીવબા લાડુબા સાથે નાનપણથી જ સત્સંગ કરતા. અને માણસ જીવાની સાથે રહે એવો એ માણસ બનતો હોય છે. માણસની ઉપર સંગની અસર ઘણી થાય છે.
જો તમારે ત્યાં દીકરા હોય, નાના હોય ત્યારે કેટલા બધા કયાગરા ડાયા હોય, પછી સ્કૂલમાં ભણવા માટે જાય અને પછી કોલેજમાં આવે પછી થોડો ફેરફાર થવા માંડે. કારણ શું? આજુબાજુનું વર્તુળ, આજુબાજુના મિત્રો જેવાની સાથે એ રહેવા માંડે એટલે ધીમે ધીમે એની અસર માણસ ઉપર થતી હોય છે. काजल की कोटली में जैसो ही जतन करो, काजल की कोटली में दाग लागे ही लागे. કાજળની કોટડી હોય, તમે સફેદ કપડાં પહેરીને અંદર ચક્કર મારવા માટે જાઓ, ગમે એટલું ધ્યાન રાખો ને તોય પણ દાગ પડ્યા વિના રહે જ નહીં. કુસંગીનો સંગ સજ્જન કરે તો ગમે એટલો સારો હોય છતાંય પણ ધીમે 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 કુસંગીની અસર થયા વિના રહે નહીં. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય તો રૂપ તેનું બદલાય જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. દૂધ કેવું અમૃત જેવું હોય, પરંતુ એમાં એક જ છાશનું ટીપું પડે એટલે દૂધ તમારું હતું નહોતું થઈ જાય. એમ ગમે એવો સારો હોય પરંતુ એમ થોડોક જ કુસંગનો સંગ થાય ને તો એ માણસ હતો નહોતો થઈ જાય. 100 આંધળા માણસનો સંગ ચાલ્યો જતો હોય, એની અંદર એક દેખતો માણસ પડે અને રસ્તામાં જેટલા ગામ આવે એ ગામના માણસો શું વાત કરે? કોનો સંગ જાય છે? તો આંધળાનો. ઓલો દેખતો હોવા છતાં પણ આંધળાના સંગમાં જોઈન્ટ થયો એટલે એની ગણતરી શામાં થઈ? આંધળામાં થઈ. એમાં આપણે ગમે એટલા ભગત સારા હોઈએ પણ એવા માણસોની સાથે તમારી બેઠક ઉઠક હોય ને એટલે તમારી ગણતરી પણ તેવા લોકોની સાથે થાય. બોલો, દ્વારકામાં એક બ્રાહ્મણની પાસે પોપટ હતો, પરંતુ આ બ્રાહ્મણે પોપટને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ કરાવેલી. વિચાર તો કરો, ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક ખબર છે તમને? ધવલલાલ 18. એ તો ભાગવતના 18,000, ભગવદ્ ગીતાના 700 શ્લોક. કેટલા? ભગવદ્ ગીતાના 700 શ્લોક. બોલો, ગાંધીજી દરરોજ ભગવદ્ ગીતાનો પાઠ કરતા. એમ કહેવાય છે કે દાંતણ કરવા માટે બેસતા તો દરરોજ એક ભગવદ્ ગીતાનો શ્લોક કંઠસ્થ કરતા. આખી ભગવદ્ ગીતા એમને કંઠસ્થ હતી. તો પોપટને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ. આમ એક શ્લોકથી પ્રારંભ થાય તે થયેલા શ્લોક સુધી. બોલો, તો બન્યું એવું કે એ સમયે વડોદરાના સયાજીરાવ સરકાર એને સમાચાર મળ્યા કે પોપટ એક દ્વારકામાં છે ને આખી ભગવદ્ ગીતા એને કંઠસ્થ છે. જો એ પોપટ મારા રાજ્યમાં રાખ્યો હોય અને સવારમાં સમયમાં એ ભગવદ્ ગીતાના શ્લોક બોલતો હોય તો વાતાવરણ કેટલું પવિત્ર થાય. એટલે એને માણસો મોકલી દ્વારકાના બ્રાહ્મણને કહ્યું કે તું જે માગ એ કિંમત અમે આપવા તૈયાર છીએ, પરંતુ પોપટ અમને આપો. એટલે માણસો ગયા અને એને વાત કરી કે વડોદરાના સયાજીરાવ સરકારને પોપટ જોઈએ છે. એટલે બ્રાહ્મણે જે રૂપિયા માગ્યા એ રૂપિયા આપી દીધા. હવે 7-8 માણસો જે પોપટ લેવા માટે, એ સમયે તો ચાલીને જવાનો જમાનો, આવી વાહનની સુવિધા નહીં, તો હવે એ પોપટ લઈને માણસો
વડોદરા આવે છે, સમય તો ઘણો લાગે, 3-4 દિવસ, અઠવાડિયું નીકળી જાય. પછી વડોદરા લાવ્યા પછી આખા શહેરમાં ઢંઢેરો પીટાયો કે એક પોપટ ભગવદ્ ગીતા આખી કંઠસ્થ બોલે છે, તમે બધા સાંભળવા માટે આવજો. વડોદરા શહેરની બધી જનતા જોવા માટે ઉમટ્યો. એક થાંભલો, એના ઉપર પિંજરું ને એમાં ઓલા પોપટને બેસાડેલો. પછી સયાજીરાવ સરકારે પોપટને 2 હાથ જોડીને કહ્યું કે હે શુકહ, પોપટ ભગવદ્ ગીતાના શ્લોક બોલો. અને પોપટ બોલ્યો તો ખરો, પણ જોઈખા વિનાની મીંડો દેવા. હો, બધા માણસો વિચાર કરવા માંડ્યા. સયાજીરાવ સરકાર કે બ્રાહ્મણ કહેતો હતો કે ભગવદ્ ગીતા કંઠસ્થ શ્લોક બધા બોલે ને આ તો બીજા શ્લોક બોલવા માંડ્યો. બ્રાહ્મણને જ્યારે વાત કરી ત્યારે બ્રાહ્મણ કહે છે કે ખરેખર એ ભગવદ્ ગીતાના શ્લોક બોલતો હતો, પરંતુ જે માણસો તમે લેવા માટે મોકલેલા હતા ને એ રસ્તામાં ગાયડું બોલતા હતા, એને કારણે શ્લોક ભૂલી ગયો ને ગાયડો શીખી ગયો. આ સંઘનો પ્રભાવ છે. લો, વારી વારીદ એકથી વરસ્યું, જય છીપમાં જય પડ્યું, તેનું મોતી થયું થઈ સરકરા, જય શેલડીમાં જય ચડ્યું, પેઠું વાસ વિશે થયું કપૂર, સર્પાસ્ય ઝેરી થયું, જેવો સંગ જણાય જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. બહુ સરસ મજાની વાત કરી કવિએ. એક આકાશમાંથી પાણીનું જે બૂંદ પડે છે એને જેવાનો સંગ કર્યો ને એવી પાણીની માઠી દિશા થઈ. વારી વારીદ એકથી વરસ્યું, જય છીપમાં જય પડ્યું. એમ કહેવાય છે કે સમુદ્રમાં કાલી નામની માછલી રહે, કાલુ નામની માછલી. એ વરસાદના બૂંદ પડતા હોય અને એ વખતે આમ ઉછળીને સીધું જ આમ એ બૂંદને મોઢામાં લઈ લે ને તો એમાંથી મોતીની જે મોતી થાય અને જેની લાખો નહીં પણ કરોડો રૂપિયા કિંમત અંકાતી હોય. વિચાર કર, પાણીનું બૂંદ એને કાલુ નામની માછલી ડાયરેક્ટ આમ ઝીલી લે, મોઢામાં લઈ લે તો એમાંથી મોતી પાકે જેની કરોડો રૂપિયા કિંમત હોય. અને એ જ પાણીનું બૂંદ શેરડીમાં ચડ્યું તો કેવી સરસ મજાની સાકર થઈ. એ જ પાણીનું બૂંદ વાંસમાં પડ્યું તો એનું કપૂર થયું. કપૂર શામાંથી થાય ખબર છે? વાંસમાંથી. એ જ પાણીનું બૂંદ સર્પે ઝીલી લીધું, મોઢામાં ગયું તો એમાંથી ઝેર થઈ ગયું. પાણીનું બૂંદ તો એને એ જ હતું. જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. લો, એટલે તમારે ત્યાં જે બાળક જન્મે છે એ કેવાની સાથે રહે છે એવું તમારું બાળક થવાનું છે. જો મંદિરે આવશે, ભગવાનના ભક્તોની સાથે રહેશે, એવા છોકરાઓની સાથે રહેશે તો તમારો જ દીકરો સવારે પૂજાપાઠ કરશે, મંદિરે આવશે, એકાદશી આદિક વ્રતો કરશે, બહારનું જેવું તેવું ખાઈશે નહીં, જ્યાં ત્યાં ખાઈશે નહીં. તો હવે આ રાજુ અવારનવાર ગઢપુર જાય, જીવબા લાડુબાનો સંગ થયો, જેને કારણે નાનપણથી સત્સંગનો રંગ લાગી ગયો. તેથી મનોમન નક્કી કરી લીધું કે હવે સંસારની ખાટી છાશ પીવી નથી. વિચાર કરો, ભગવાનનો એવો મહિમા સમજાઈ ગયો. વાલાએ રસના ચાખણ હાર, છાસ તે નવ પીવે રે લોલ. સંસાર હરામ થઈ ગયો. એને ભગવાનમાં એટલું બધું સુખ આવવા માંડ્યું કે સુખ માત્ર તો ભગવાનની મૂર્તિમાં રહેલું છે.
બાકી આ લોકના સુખની અંદર તો શું સુખ કયો જોઈ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાંથી મચ્છરિયું મૂત્રે એટલું સુખ ભગવાને છૂટું મૂક્યું. તે બધા લોકમાંથી થતાં થતાં આ લોકમાં માત્ર એની જૈણ ઉડી. જૈણમાં તો ખબર પડે ને, નાયગ્રા ધોધે જાઓ ને તો એ પાણી તમે દૂર હોય તો આમ જૈણ ઉડે તમને. તો વિચાર કરે કે મચ્છરિયું મૂત્રે કેટલું. હલો, આ સ્વામીએ લખ્યું, આપણે બોલાય ને. તો બધા લોકમાંથી આવતા આ લોકમાં ફક્ત એની જૈણ ઉડી છે, તોય વિષય સુખને માટે માણસો માથા કપાવે છે ને કયો છે. સ્વામીએ વાત લખી કે એક જુવાની એક છોકરાની પાછળ કામાંધ બન્યો. તો એના સગાવાલાએ, જે છોકરીના સગાવાલા હતા, એને ખબર પડી. તો એને શું કર્યું ખબર છે? એવો માર્યો, કાંટાની વાડ હતી ને એની અંદર નાખી દીધો. બોલો, હવે એ કાંટા એ જમાનામાં સાધનો કાઢવા માટેના કહેવાય, કેટલી વેદના થઈ છે. આખા શરીરમાં કાંટા ગરી ગયા. 6 મહિનાનો ખાટલો થયો. તોય ગુણાતીતાનંદ સ્વામી કે 6 મહિને ઊભો થયો ને પાછો ઓલો છોકરીની પાછળ પડ્યો. અને એના હગાવાલાને ખબર પડી ને, કહેવાય છે કે એને રાઈ જેવા કટકા કરી નાખ્યા. વિચાર કરો, તો એ પાછો ન પડ્યો એમ. તો એ ભગવાનની મૂર્તિમાં કેટલું બધું સુખ હોય છે. હું તમને વાત કરું છું કે અક્ષરધામમાંથી એટલું સુખ અહીંયા તો હાવ જરીક જ આવ્યું છે. તો એ ભગવાનની મૂર્તિમાં કેટલું સુખ હશે એમ. ખરેખર એ સુખમાં મારી તમારી દ્રષ્ટિ પહોંચી જાય ને તો આ સંસારના બધા સુખ છે ને એ તમને આમ વિષ્ટા જેવા લાગે. વિષ્ટા જેવા. વિષ્ટા પડી હોય જોવાની ઈચ્છા થાય. આમ નજર હોય ગઈ તો આપણે મોઢું નથી ફેરવી દેતા. એમ તમને સંસારના સુખ આમ ગમે જ નહીં. બોલો, આ રાજબાને એવા થઈ ગયા. મારે પણ ગઢપુરમાં કાયમ રહી માસીની દીકરીઓની જેમ મહારાજનું ભજન કરી અને આ છેલ્લો જન્મ કરી લેવો છે, આવું નક્કી કર્યું. લો, આપણે કોઈ લક્ષ્ય જ ન બાંધ્યું. બોલો, કે આ ના દેહ મારે ભગવાનની પ્રાપ્તિ કરી લેવી છે. લો, રાજબાની જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તે વૈરાગ્ય પણ વધતો ગયો. જો ત્યાગ અને વૈરાગ્ય બંનેમાં ફેર છે. ત્યાગ કોને કહેવાય અને વૈરાગ્ય કોને કહેવાય? ત્યાગ એને કહેવાય કે ઉપરથી જે છૂટે એનું નામ ત્યાગ કહેવાય. દાખલા તરીકે અમે મા બાપ, ઘર, સંસાર બધું છોડી દીધું એટલે અમે ત્યાગી કહેવાય. પણ જ્યાં સુધી અંદરથી રાગ તમારો છૂટ્યો નથી ત્યાં સુધી તમે વૈરાગી ન કહેવાય. બધું છોડી દે એને ત્યાગી કહેવાય, પરંતુ એ વૈરાગી હોય એવું નક્કી નહીં. પરંતુ સંસારમાં રહેવા છતાંય પણ ઘણીવાર વૈરાગી હોય, એ ભલે ત્યાગી નથી. અને જોઈજો તમે, ત્યાગીની પૂજા થતી હોય છે પરંતુ વૈરાગીની પૂજા નહીં થતી હોય. જનક રાજા સંસારમાં રહે છે, ભલે એ ત્યાગી નથી પરંતુ વૈરાગી છે. વૈરાગ એટલે અંદરથી બધી કામનાઓ છૂટી જાય એને વૈરાગી કહેવાય. રાગનો અભાવ એનું નામ વૈરાગ્ય કહેવાય. અને ત્યાગી સંભવ છે. જ્યાં સુધી વૈરાગ ન આવે તો પાછું ત્યાગેલી વસ્તુ પકડી લે ખરો. ઘણીવાર સંસાર છોડી દે અને સાધુ થઈ જાય, પણ જો વૈરાગ્ય ન હોય તો પાછા ઘરે નથી જતા રહેતા, લગ્ન કરે. કર્યા ને એક લગ્ન હમણાં જ આપણા ચેતને. કારણ કે વૈરાગ્ય ન હોય, ફક્ત ત્યાગ હોય તો સંભવ છે કે પાછો એ સંસારને પકડી લે. તો આ રાજબા ત્યાગી નહોતા પણ વૈરાગી હતા. જેમ જેમ ઉંમર વધતી ગઈ
તેમ તેમ વૈરાગ્ય પણ વધતો ગયો. રાજબા જુદું વિચારે છે, જ્યારે એના માત પિતા પણ જુદું વિચારે છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું એ કે મા બાપના હૃદયમાં સ્ત્રી રહેલી છે એટલે છોકરાને સ્ત્રી પરણાવે. કોઈક હોય મા બાપ કે દીકરા સંસારમાં કાંઈ સાર નથી, ભગવાન ભજી લેવા જોઈએ. પણ તમારે એવું હોય ને કે અમે દુઃખી થયા એટલે દીકરો કેમ સુખી થાય એમ. પેલા કાઠીઓ છે ને જંગલમાં જતા હતા, એમાં એક મોટી ગણપતિની મૂર્તિ, તેની મોટી ડૂટી હતી. તમારા એ કાઠીઓ એમાં એકે આમ ડૂટીમાં આંગળી નાખી. તે આંગળી નાખીને તે અંદર વીછી બેઠેલો, જે ડંખ માર્યો ને તે એને વિચાર કર્યો કે હું એક જ આ પીડા ભોગવું એના કરતાં મારી યાર જેટલા રહેલા છે ને બધાએ દુઃખી થવા જોઈએ. તો એ કે ઓહો આની અંદર આંગળી નાખે ને તો અંદર શીતળ, ઓહો કેવું ઠંડી આંગળી લાગે. તો ઓલો કે મને નાખવા દે, એને નાખી દે, એને વીસી પટકાય. કોઈએ કીધું જ નહીં કે એલા આંગળી ન નાખતો અંદર વીસી બેઠો છે એમ. ત્રું જ બધા કરે છે. ઓલા મહારાજ કાઠીઓની સાથે જતા હતા તેમાં કાઠીઓ બરોબર સુરા ખાચર કે અમારા બાપ દાદાઓ ધાડ પાડવા માટે ગયેલા, એટલે કેટલા ગામ ભાંગવા માટે જતા પહેલાના કાઠીઓ. તો એમાં બરોબર ગામ ભાંગવા માટે ગયા ને પાછળથી વાર ચડી ગામના માણસો છૂટા મારવા માટે. હો તે હવે ઓલા આગળ ને ઓલા મારવા માટેના માણસો પાછળ. રાતનો સમય તો વચમાં નાની એવી નદી આવી. તે એક આડો કાઠીમાં ખબર પડે, જેને ગામ ગરાસ બહુ મોટું ન હોય અને સામાન્ય માણસ હોય એને આડો કાઠી કહેવાય. તે આડો કાઠી હતો ને એને કે તું અંદર પડ અને જોજો કેટલું ઊંડું છે એમ. ત્યાં એને તરતા તો આવડતું નહોતું અને નાખ્યો અંદર. તો મીંડો તણાવા, તે ઘોડા સહિત હતો. ત્રો આ લોકો વિચાર કર્યો કે ઊંડું ન લાગતું, આ ઘોડાને પાણી પાતો લાગે. બધાય પીડા ત્રો કરતા બધા સમુદ્રમાં. મારા દીકરાના ગયા સમુદ્રમાં. મહારાજ કે સુરો ખાચર એના બાપ દાદાની વાત કરે ને પાછો કે દીકરા ગયા તણાતા કે. તો હવે રાજભા વિચારે છે કે મારે સંસારમાં પડવું નથી, મારે તો ભગવાન ભજવા છે. પરંતુ મા બાપ વિચારે છે કે હવે દીકરી ઉંમર લાયક થઈ એટલે હવે એના લગ્ન કરી નાખવા છે. તેઓએ તો દીકરીના સગપણનું પણ નક્કી કરી નાખ્યું. રાજબા તો આ વાતથી સાવ અજાણ હતા. તેવામાં એક પ્રસંગ બન્યો. એકવાર તેઓ ભાવ સમાધિમાં ડૂબીને ભગવાનનું ચિંતન કરી રહ્યા હતા. ત્યાં એમની માતા સોનબાઈ આવી હેતથી માથે હાથ ફેરવીને કહ્યું, બેટા રાજુ, આમ જો તારા સગપણની ચૂંદડી આવી. ચૂંદડીનું નામ સાંભળતા જ રાજબાએ છણકો કર્યો ને બોલ્યા, બા બળી મારી સગપણની ચૂંદડી. જ્યાં મુખમાંથી આટલા શબ્દો નીકળ્યા ત્યાં તો પટારા ઉપર પડેલ ચૂંદડી ભડ ભડ કરતી હળગી ગઈ. આવું દ્રશ્ય જોઈ સોનબાઈ તો આભા જ બની ગયા. ઓલો બ્રાહ્મણ જે ચૂંદડી દેવા માટે આવેલો ને યાદ જોઈ ગયો કે આ દીકરી એમ બોલી બળી તમારી ચૂંદડી. ત્યાં તો ચૂંદડી હડકવા માંડી. હમણાં એમ કે બળ્યો તમારો બ્રાહ્મણ, તો બાપા ભાગો અહીંયા ન રહેવાય. એ તો નીકળી ગયા. બોલો. તેમણે મોકા ખાચરને વાત કરી તો એમણે કહ્યું, આવું તો આકસ્મિક રીતે બની ગયું હોય, એમ કાંઈ થોડું બને. રાજુ બોલે ને ચૂંદડી હળગી જાય, એના બાપાને માન્યમાં ન આવેલો. સમય જતા રાજબા ઉંમર લાયક થયા. માતા પિતા વારંવાર લગ્નની વાતો કર્યા કરે એટલે કંટાળીને તેઓ ગઢડા અવતાર્યા. લાડુબા જીવબા સાથે દિવસે સત્સંગ કરે, સાંજે પોતાના માસી કુંવરબાના ઘેર આવતા રહે. જીવા ખાચરના બે દીકરી અમૂલાબા અને અમરીબાઈએ પણ લગ્ન કરવાની ના કહેલ.
તેથી જીવા ખાચરે અને એમના પત્ની કુંવરબાઈએ લગ્નનો આગ્રહ ન કર્યો હતો. બોલો, જીવા ખાચરની બંને દીકરીઓ એને પણ લગ્ન ન કરવા આવું નક્કી કરેલું, પરંતુ એના મા બાપની સમજણ હોવાને કારણે દીકરીઓના લગ્ન ન કર્યા. આવા બધા વિચારો એને આવે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જીવબા લાડુબાના સંગે રહે છે ને એટલા માટે. કુંવરબાના દેરાણી જીવબાના બા સુર પ્રભાબા થતા, એટલે સગપણના નાતે પણ જીવબા અને લાડુબા એ રાજબાને માસીની દીકરીઓ થતા. તો સગા માસીની 2 દીકરીઓ અને કજીન માસીની 2 દીકરીઓ, આ 4 બહેનો સાંખ્યોગ ધારણ કરી શ્રીજી મહારાજની ભક્તિ કરતા હતા. તેમજ રાજબા પણ આ 4 સાથે રહી પ્રગટ પ્રભુની ભક્તિ કરતા હતા. ગઢપુરમાં રહી સુખેથી રાજબા ભજન ભક્તિ સેવા અને સમાગમ કરી રહ્યા હતા. ત્યાં તો વાંકિયા ગામથી એમના પિતા મોકા ખાચર અને માતા સોનબા ગઢપુર આવ્યા અને ઘેર આવા રાજબાને સમજાવવા લાગ્યા. પરંતુ એક તો વૈરાગ્ય હતો, એમાંય પણ જીવબા અને લાડુબાનો સત્સંગ થયો, એના કારણે સંસાર પ્રત્યે મન ઉદાસ થઈ ગયું. મહારાજની મૂર્તિમાં અસાધારણ હેત થઈ ગયું. એમણે તો માત પિતાને કહી દીધું, મારે પરણવું નથી, મારે માસીની દીકરીઓની જેમ સાંખ્યોગી બની અખંડ મહારાજની ભક્તિ કરવી છે. રાજબાએ સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાની ના કહી દીધી. એટલે એના માતા પિતા મહારાજ પાસે ગયા, રાજબાને ઘેર મોકલવા અને લગ્ન કરી લેવા ભલામણ કરવા કહ્યું. આમ કેસ પીટ તો નહીં. એટલે ગયા સ્વામિનારાયણ ભગવાનની પાસે. મહારાજને જઈને વાત કરી કે મહારાજ, દીકરીને કયો સગપણ થઈ ગયું છે, લગ્ન કરવાના છે, ના પાડે છે, ઘરે આવતી નથી. મહારાજ તો રાજબાની સ્થિતિ જાણતા જ હતા, પણ વિવેક ખાતર રાજબાઈને બોલાવીને કહ્યું, રાજબા તમે ઘેર જાઓ અને લગ્ન કરો. એવી તમારા માત પિતાની ખૂબ ઈચ્છા છે, મારી નથી હો, તમારા માત પિતાની એવી ઈચ્છા છે. શ્રીજી મહારાજના આવા વચનો સાંભળી રાજબાએ કહ્યું, અરે પ્રભુ, તમે તો કથામાં કહો છો કે સંસારના વિષયો જ્યાં જવાના જળ જેવા છે, મુમુક્ષુઓએ એની ઈચ્છા ન રાખવી જોઈએ અને તમે જ મને એમાં ધકેલી રહ્યા છો. હું તો અખંડ બ્રહ્મચર્ય પાડીને તમારું ભજન કરવા આવી છું. તો પછી તમે મને શા માટે સંસારના ઊંડા કૂવામાં પડવાનું કહો છો? મારા પર દયા કરો, મને ઘેર જવાની લગ્ન કરવાની આજ્ઞા ન કરો. રાજબાની અંતરની ઈચ્છા જાણી મહાપ્રભુ બોલ્યા, રાજબા, તમારી અંતરની ઈચ્છા સંયમી જીવન જીવવાની છે તો તમારી રક્ષા અમે જરૂર કરીશું, પણ અત્યારે તમે ઘરે જઈને લગ્ન કરો, તમારું બ્રહ્મચર્ય અખંડિત રહેશે એવું હું વરદાન આપું છું. ભગવાને વરદાન આપી દીધું, ભલે મારી આજ્ઞા એ કરીને તમે લગ્ન કરો, બધી રીતે હું તમારી રક્ષા કરીશ. શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખી રાજબા માત પિતા સાથે વાંકિયા ગામમાં આવ્યા. ત્યાં મા બાપ અને પરિવારના નરનારીઓ પરસ્પર કહેવા લાગ્યા, રાજુને અત્યારે ભક્તિનો અને વૈરાગ્યનો આવેગ ચડ્યો છે, પણ પરણીને સાસરે જશે એટલે સંસારના સુખ હાચા લાગશે અને વૈરાગ્યનો વેગ ઉતરી જશે. આવું માનીને માત પિતાએ રાજવાનો સંબંધ ઘૂઘરાડા ગામમાં રામ જેબલિયા નામના કાઠી યુવાન સાથે કર્યો. કારણ કે આ કાઠી લોકો હતા. નામ શું હતું અશ્વનનું? રામ જેબલિયો. જેબલિયો સરનેમ છે. તાત્કાલિક લગ્ન કરવાનું નક્કી કરી લીધું. સમય નક્કી કર્યા મુજબ ઘડિયા લગ્ન લેવાય. ઘડિયા લગ્ન. વાતે ગાતે માંડવો નખાયો, જાન આવી ગઈ. વાંકિયા દરબારગઢમાં રાજબાને તો લગ્નની કોઈ ખુશી નથી. એ તો વધારે ઉદાસ થઈ ગયા
અને મનોમન શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભક્ત રક્ષક ભગવાન, તમારી આજ્ઞાથી હું લગ્ન કરું છું, પણ મારા વ્રતની લાજ રાખજો. જેમ જીવબાની લાજ રાખી હતી એમ મારી પણ રાખજો. હું તમારા વિશ્વાસે ઘેરે આવીશ. રાજબા આવી પ્રાર્થના મનોમન કરે ત્યાં તો સગા સંબંધીઓની યુવતીઓએ આવીને કહ્યું, હવે શણગાર સજો. લગ્નનો કેવો માહોલ હોય, જુવાનિયા તો જાયલા ન રહેતા હોય, એને બદલે રાજબા ઉદાસ બની ગયા છે. આવા સુખનો દાડો આવ્યો અને હજુ ઉદાસ ક્યાં સુધી રહીશો? વરરાજાને તોરણે પધારવાની તૈયારી થઈ ગઈ. જેઠ ઊભા થાવ અને સોળે શણગાર સજો. વરરાજાને આટલો બધો ત્યારે હાચવતા હશે કેમ? એને જોડા પહેરાવી દે અને એક ગોદડું લઈને પાછું પાછળ હારે હારે હાલે, જ્યાં બે અહીંયા ગોદડું પાથરી દે. તમને ખબર છે, ઓલા બકરાને કાપવાનો હોય ને ત્યારે પહેલાં બરાબર ખબર આવે, એમ આ ભંગાવાનો થયો છે. હવે આવું સાંભળતા તો રાજબાઈને આંચકો લાગ્યો. સંસારના વિષય સુખમાં ડૂબેલી એ સ્ત્રીઓને કેમ ખબર પડે કે જેમાં તેઓ સુખ માને છે એમાં તો રાજબાઈને ઉકરડાનો ઢગલો દેખાય છે. રાજબાને તો મહારાજની મૂર્તિ રૂપી અખંડ આનંદના ખજાનાની ચાવી હાથમાં આવી ગઈ હતી. વરરાજો માંડવામાં આવી રહ્યો છે એવું સાંભળતા તો રાજબાને આઘાત લાગ્યો. તેથી તેઓ મૂર્છિત થઈ ગયા, શરીર જળ બની ગયું. સોનબાને ખબર આપતા તેઓ દોડીને આવ્યા, પવન નાખવા લાગ્યા, પાણી છાંટવા લાગ્યા, પણ મૂર્છા ન ઉતરી. એમને ક્યાં ખબર હતી કે આ મૂર્છા ન હતી, આ તો ભાવ સમાધિ હતી. મોટા મોટા ઋષિઓને જે સ્થિતિ નથી મળતી તે સ્થિતિ શ્રીજી મહારાજની કૃપાથી રાજબાને સહેજે સિદ્ધ થઈ ગઈ હતી. વરરાજો મંડપમાં આવી ગયો, કન્યા પધરાવાનું મુહૂર્ત પણ આવી ગયું, પણ રાજબાઈની મૂર્છા ઉતરી નહીં. તેથી માતા પિતાને ચિંતા વધતી જતી. આખરે હતી ખાનગી રીતે મુહૂર્ત સાચવી લેવાનો નિર્ણય લેવાયો. પછી રાજબાઈને બદલે રૂપ રંગ અને ઉંમરમાં સમાન લાગતી દાસીને લાંબો ઘૂંઘટ તાણી માંડવામાં બેસાડી દીધી. હવે આ બાજુ ભાવ સમાધિમાં જતા રહ્યા, મળદા જેવું શરીર થઈ ગયું. હવે મુહૂર્ત હાચવવું પડે તો શું કર્યું? એના બદલે એક દાસી કામ કરવાવાળી ઉંમરમાં સરખી જ હતી અને ઘૂંઘટ તાણી અને માંડવામાં બેસાડી દીધી. એ સમયે આ ઘૂંઘટની પ્રથા હતી એટલે હાલ્યું ગયું. અત્યારે હાલે? પહેલાંની મર્યાદા કેવી હતી મને ખબર છે. પતિ બેઠો હોય, સાસુમાં બેઠા હોય તો પત્ની પતિની લાજ કાઢે. બોલો, હવે તો હાવ નીકળી જ ગયું બધું. હજી ગામડામાં ધીમે ધીમે તો ગામડામાં આ વાયરો તો બધે આવે જ ધીમે ધીમે, એટલે ધીમે ધીમે તો હવે તો ગામડામાં બધા ડ્રેસ પહેરતા થઈ ગયા. સાડીઓ તો હાવ નીકળી જ ગઈ. તો રાજબાને ઘૂંઘટ તાણી માંડવામાં બેસાડી દીધી. આ વાતની કોઈને ગંધ સરખી પણ ન આવી. લગ્નનો વિધિ પૂરો થઈ ગયો, જાન વડાવવાનો સમય થયો. ત્યારે રાજબાઈ મૂર્છામાંથી ભાવ સમાધિમાંથી બહાર આવ્યા. માંડવામાં તો દાસીથી કામ પતી ગયું, પણ સાસરે જવામાં દાસી થોડી ઘાલે. તેથી મા બાપે આવીને રાજબાને કહી, દીકરી, એ દીકરી, હવે તો અમારી આબરૂનો સવાલ છે. અમારા સમાજમાં શું મોઢા દેખાડવા? જો તું સાસરે નહીં જા તો અમારે અફીણ ઘોડીને મરવું પડશે. જો તું અમોને જીવતા જોવા માગતી હો ને તો સાસરે જવા તૈયાર થઈ જા. આ રીતે કહીને મજબૂર કરી પરાયણે રાજબાઈને સોળે શણગાર પહેરાવ્યા. રાજબાઈ તો યંત્રવત શરીરે ગાડામાં બેસી ગયા, પણ
મન તો શ્રીજી મહારાજની મૂર્તિનું અખંડ સ્મરણ અને ચિંતન કરતું હતું. વાંકિયા ગામથી મોકા ખાચરે જાનને વાતે ગાતે વળાવી. તેથી જાન ઘુઘરાળા ગામના માર્ગે આગળ વધવા લાગી. ત્યારે બળદ ગાડામાં બેઠા બેઠા રાજબાઈ શ્રીજી મહારાજને અંતર્યામી જાણીને મનમાં પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારો જન્મ તો મુક્તિ માટે છે અને હું તો વધારે ને વધારે બંધનમાં સપડાતી જાઉં છું. મારી લાજ રાખજો, તમારા સિવાય મારું કોણ છે? આમ ને આમ વલોપાત કરતા રાજબાઈ સાસરે આવ્યા. ત્યાં ઘુઘરાળા ગામમાં પણ જાનના સામૈયા થયા. જાન ઘેર આવી. રાત્રિના સમયે રાજબાઈ એક ઓરડામાં પલંગ ઉપર બેઠા બેઠા મહારાજને આર્તનાદે અરજ કરી રહ્યા છે. અંતર્યામી, હે અવિનાશી! શ્રી હરિએ રાજબાઈનો આર્તનાદ સાંભળી લીધો. આ બાજુ વરરાજા રામ જેબલિયાએ મનમાં હરખાતા હૈયે જ્યાં ઓરડામાં પગ દીધો ત્યાં તો પલંગ ઉપર વિકરાળ સિંહણને બેઠેલી જોયો. ઓય માડી બોલીને બહાર ભાગી ગયો. એની રાડ સાંભળી પરિવારના નરી નારીઓ ભેગા થઈ ગયા, પૂછવા લાગ્યા, શું થયું, શું થયું? વરરાજાને ધ્રુત તો જોઈને બાપાએ પૂછ્યું, શું છે બેટા, કેમ વ્યાકુળ થઈ ગયો? ત્યારે એને માંડ માંડ ઉત્તર આપ્યો, બાપુ, ઓરડાની અંદર તો સિંહણ પલંગ ઉપર બેઠી છે. ત્યારે બધા ઓરડામાં જોવા ગયા, પણ તે સૌને તો રાજબાઈ દેખાતા હતા. બધાએ ફરીને સમજાવીને રામ જેબલિયાને અંદર મૂકલો. તે ફરીને ઓરડામાં ગયા ને ત્યાં તો જાણે પોતાને મારવા માટે સિંહણ છલાંગ લગાવતી હોય ને એવું ભયંકર સ્વરૂપ જોયું. તેથી એકદમ ભય પામીને ભાગ્યો ને બહાર નીકળી ગયો. પછી ઘરની બહેનોએ ઓરડામાં જઈ રાજબાને વાત કરી. તેથી રાજબા બોલ્યા, મારે તો પરણવું નહોતું, પણ મારા માત પિતાએ મારી ઈચ્છા વિરુદ્ધ મારા લગ્ન કર્યા છે. તેથી હું મારા વ્રતની લાજ રાખવા મારા ભગવાન સ્વામિનારાયણને ઘેરથી નીકળી ત્યારથી પ્રાર્થના કરું છું. તેથી દરબારને હું સિંહણ રૂપે દેખાઉં છું. મહારાજ મારા બ્રહ્મચર્યની રક્ષા કરી રહ્યા છે. રાજબા આવું બોલ્યા એ સમયે એના શરીરમાંથી તેજ નીકળ્યું, ઓરડામાં વ્યાપી ગયું. સૌએ દેવી માની નમસ્કાર કર્યા, માફી માગી. સર્વને થયું કે આ કોઈ સ્ત્રી નથી, આ તો કોઈ દેવીનો અવતાર છે. રાજબાના કયા મુજબ સવારે વેલડું જોડાયું. વાંક્યા ન જતા સીધા ગઢડા ગયા. ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરતા જ રાજબાઈના અંતરમાં આનંદના ઓગ ઉછળવા લાગ્યા. મહારાજ પણ માયા તરસોડીને આવેલા મુક્તાત્મા ઉપર અતિ રાજી થયેલા. પૂછ્યું કે તમારી ઈચ્છા શું છે? બસ મારે ગઢપુર રહીને ભગવાનનું ભજન કરવું છે. તરત વેલડામાં બેસાડી અને સીધા ગઢપુર મૂકવા માટે ગયા. પછી તો ગઢડામાં આજીવન રહ્યા. ત્યાં જીવવા અને લાડવાનું સમાગમ કરી મહાન એકાંતિક સ્થિતિને પામી ગયા. તેઓને તીવ્ર વૈરાગ્ય હતો, તેથી પુરુષની ગંધ પણ ગમતી નહીં. પુરુષની છાયા પણ જો શરીર ઉપર પડી જાય ને તોય પણ ઉપવાસ કરતા. અને આમ તમે જુઓ તો શરીરમાંથી એકેય વસ્તુ સારી નીકળે, બોલો. આંખમાંથી ચીપડા નીકળે, કાનમાંથી મેલ નીકળે, મોઢામાંથી ગળફા નીકળે, નાકમાંથી શું નીકળે? પેટ્રોલ નીકળે. જેવી સિઝન એ પ્રમાણે શરીરમાં એકેય વસ્તુ સારી નથી. એ તો ભગવાને ઉપર ચામડું મૈધું છે, એટલે એકબીજાને મોહ થાય છે ને એકબીજા પ્રત્યે ખેંચાણ થાય છે. બોલો, ઉપરનું ચામડું એક્સિડન્ટ થયેલી બોડી તમે જોઈજો, કોઈને મોહ થાય એમાં? મરી ગયેલું પશુ પડ્યું હોય તમે જોઈજો,
એ તો સારું કર્યું કે ઉપર આ શરીરનું ચામડું મીઠું છે. એટલે ઓલા જુવાનિયા છે ને ટ્રેનમાં જતા હતા તો એમાં એક ઓશિકું પડ્યું હતું. તો એમાં 2-3 જુવાનિયા હતા. તો ઓલો કે મારે જોઈશે, ઓલો કે મારે જોઈશે. તો એમાં ખેંચાતાણ કરતા હતા ને તો ઓલું ખબર છે હવા પૂરીને ઓલું કરવાનું હોય, ઓશિકું આમ ફૂલાયેલું હોય. તો એનું ઓલું બૂચ મારેલું હતું ને બૂચ નીકળી ગયું અને મારે કોઈ એક અંદર મળ ભરેલો અને ઓલો કે મારે નથી જોતું, ઓલો કે મારે નથી જોતું. એમ ખેંચાતાણ સાની હતી, સારું ઓછું કે જોયું એટલે ખેંચાતાણ થતી હતી. પણ અંદરનું સ્વરૂપ જ્યાં જાણ્યું ને બધા જતા રહ્યા દૂર. એમ ભગવાને ઉપર ચામડું મેઢ્યું છે ને એટલે ખેંચાતાણ થાય છે. બાકી જો અંદરનું રૂપ દેખાડે તો ઉલટી થઈ જાય. બોલો આ શરીરમાં મળમૂત્ર જ ભરેલું છે ને કયો ઓલો એકેય વસ્તુ સારી નથી. પણ ઉપર ભગવાને રૂપ આપ્યું છે ને એને કારણે એકબીજાને ખેંચાણ થાય છે. બાકી અંદર કાંઈ સાર નથી. લો પુરુષની છાયા પણ જો શરીર ઉપર પડી જાય તોય પણ ઉપવાસ કરતા, પૃથ્વી પર પથારી કરી સૂઈ રહેતા હતા. ધારણા પારણા ચાંદ્રાયણ અનેક ક્રૂસ વ્રતો કરી કરી શરીરને સાવ સૂકવી નાખ્યું હતું. લો ધારણા પારણા, ધારણા પારણા એટલે શું? એક દિવસ ઉપવાસ કરવાનો, બીજે દિવસે જમવાનું, એને ધારણા પારણા કહેવાય. પછી ચાંદ્રાયણ, ચાંદ્રાયણો પણ ઘણા પ્રકારની સત્સંગી જીવનમાં બતાવવામાં આવી છે. જવ ચાંદ્રાયણ, પછી પીપીલિકા ચાંદ્રાયણ. જવ ચાંદ્રાયણ એટલે ઓલો જવ હોય ને ઘઉં જેવો, તો એ કેવો હોય? બંને બાજુ આમ પાતળો હોય, વચમાં જાડો હોય ને. તો એક કોળિયાથી શરૂઆત કરવાની, પછી 2, 3, 4, 15 દિવસે પછી પાછું વળવાનું. 14, 13, 12 પછી છેલ્લે આવતા પાછું એક થઈ જાય. એને જવ ચાંદ્રાયણ કહેવાય. પીપીલિકા એટલે કીડી. કીડી કેવી હોય? 2 બાજુ જાડી હોય ને વચમાં પાતળી હોય ને. તો 15 કોળિયાથી શરૂઆત કરવાની. 14, 13 વચમાં આવતા એક થઈ જાય, પાછું 1, 2, 3 છેલ્લે આવતા 15 થઈ જાય. એને પીપીલિકા ચાંદ્રાયણ કહેવાય. આવી અલગ અલગ ચાંદ્રાયણ કહેવાય છે. 3 કોળિયાવાળી ચાંદ્રાયણ કહેવાય, 8 કોળિયાવાળી ચાંદ્રાયણ કહેવાય. પણ એ કોળિયા માપ ના લેવા જાય. અમુક તો મોઢું હોય ફળ કરીને આવડો મોટો અંદર તો 3 કોળિયા ધરાઈ જાય. નો કાતો એટલું કહી જાય. તેથી એનું માપ બતાવ્યું છે. ઓલા કોઠા આવે ને, કોઠા આવડા આવે એવાડા કોળિયા બનાવવાના. સાંપ્રદાયિક ગ્રંથોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે રાજવાને પુરુષથી 20 હાથ દૂર રહેવાનું નિયમ હતું. જો વાલા ભક્તજનો, આ બધી મર્યાદાઓ એટલા માટે હોય છે કે જો સહવાસ થાય તો પછી ગમે તેવો હોય તો પછી એનું જે વ્રત હોય વ્રત રહે નહીં. મહારાજ કે ગમે તેવો સમાધિનિષ્ઠ હોય પરંતુ જો એ સ્ત્રીઓના સંગે રહે તો એનો ધર્મ કોઈ દિવસ રહે નહીં. કારણ કે કોઈ સ્ત્રી ખરાબ નથી, કોઈ પુરુષ ખરાબ નથી, પરંતુ એકાંતનો સંજોગ છે ને એ માણસને પતનનું કારણ બનતું હોય છે. એકાંત અને અંધકાર એ બેને કારણે પતન થાય. એટલે 2થી દૂર રહેવું. બહુ એકાંત ન સેવો અને અંધારામાં બહુ ન રહેવું. જ્યારે રાજપા ગઢપુર આવ્યા ત્યારે શ્રીજી મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા તારે 4 બહેનો છે, હવે આ રાજબાને 5મી બહેન માનજે.
જીવન પર્યંત તારે એનું પાલન પોષણ કરવાનું છે. આજથી તું એનો ધર્મનો ભાઈ છો. રાજબાને પણ કહ્યું કે દાદા ખાચર સાથે તમારે 20 હાથ દૂર રહેવાનો નિયમ ન રાખવો. કામકાજ પ્રસંગે નજીક ઊભા રહીને પણ વાત કરવી, એને તમારા ધર્મના ભાઈ માનજો. જીવભાઈએ પોતાના ભાઈને વાત કરી કે 4 બહેનો તો અમે છીએ, પણ આ 5મી રાજબા છે એ તારી બહેન છે. આજીવન તારે સંભાળ રાખવાનું, પોષણ કરવાનું છે. અને રાજબાને પણ કહ્યું કે આજથી આ તારો ભાઈ છે. બીજા પુરુષને તે 20 હાથ દૂર રહી છે, પરંતુ કંઈ કામકાજ હોય તો દાદા ખાચર નજીકથી તું વાત કરજે. એકવાર રાજબાઈએ મહારાજને પૂછ્યું હતું કે પ્રભુ, તમે રાજી થાઓ છો ત્યારે વસ્ત્રો અને થાળ વગેરે આપો છો, પણ અંતરથી રાજી થાઓ છો ત્યારે શું આપો? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, રાજબા, અમે ખરેખર અંતરથી રાજી થઈએ છીએ ને ત્યારે સંસારની વસ્તુમાં અને સગાઓમાં બંધાવા દેતા નથી. આપણે તો ભગવાનની કૃપા ક્યારે માનીએ ખબર છે? આપણે જે સંકલ્પ ઈચ્છા પૂરી કરે, વાહ ભગવાન, વાહ કૃપાળુ, ઓહ મારા ઉપર તો કેટલી કૃપા કરી. કૃપા કરી ન કહેવાય, એ તો તું બંધાણો છે. સુરતના ગોવિંદ શેઠ હતા, એ વડતાલ મહારાજના દર્શન કરવા માટે એવા મહારાજને કે મહારાજ મારા ઉપર કૃપા કરજો. મહારાજ કે તારી ઉપર હું કૃપા કરીશ એટલે પહેલાં તારી પત્નીને ઉપાડી જઈશ, બીજી કૃપા કરીશ તારા દીકરાને લઈ જઈશ. તો બોલો કે મહારાજ મારે આવી કૃપા નથી જોતી. મહારાજ કે એકવાર કૃપા આપ્યા પછી પાછો લેતો નથી. અમારા સિવાય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થમાં એને હેત થવા દેતા નથી. આ અમારો અંતરનો રાજીપો છે. લો, ભગવાનનો અંતરનો રાજીપો થાય ને ત્યારે બધા વિષયો પદાર્થમાંથી ભગવાન વૃત્તિ તોડાવી દે. લો, રાજબા જીવન પર્યંત ગઢડામાં રહ્યા. ત્યાં અનેક બહેનોને સત્સંગ પણ કરાયો. શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા બાદ રાજબા ઘણા વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા. એમનું આયુષ્ય પૂરું થયું ત્યારે શ્રી હરિજી એમને તેડવા માટે પધાર્યા. ત્યારે રાજબા બોલ્યા, મહારાજ આજે નહીં, અત્યારે દાદા ખાચર બહાર ગામ ગયા છે, તેમણે આખી જિંદગી મારી સંભાળ લીધી છે, માટે તેઓ આવે ને ત્યારે પધારજો. કેવા ભગત હશે વિચાર કરો. ભગવાનને કહી શકે આજ નહીં, કારણ કે દાદા ખાચર બહાર ગામ ગયા છે, માટે દાદા ખાચર આવે પછી તમે મને તેડવા માટે આવજો ને તેડી જાયજો. અને આવા ભગત હોય એ કહે એમ ભગવાન કરે. અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ. ભગવાન કે હું મારા ભક્તને આધીન છું. લો, હું પણ સ્વતંત્ર નથી. ભગવાન કે હું સ્વતંત્ર નથી, હું મારો ભક્તને આધીન છું. લો, ભગવાન પાછા ગયા. વિચાર કરો, ઠેઠ અક્ષરધામમાંથી અહીંયા લેવા માટે આવ્યા. પેટ્રોલનો કેટલો બધો ખર્ચ થયો છે, કયો જોઈ. ભક્તાધીન ભગવાન આવું સાંભળી અને પાછા જતા રહ્યા. થોડા દિવસ બાદ દાદા ખાચર ગઢપુર આવી ગયા. ત્યારે રાજબાઈ એમને વાત કરી, હવે હું આજથી 3જા દિવસે ધામમાં જવાની છું. બોલો, આખી જિંદગી જેને ભગવાનનું ભજન કર્યું હોય એ કહી શકે આ દિવસે હું ધામમાં જવાનો છું. આપણે તો ક્યારે ગોટો વળી જાય કહેવાય ન રહી. એ અમરેલીના મૂળદાસ હતા ને, એને જ્યારે શરીર છોડ્યું પાલખી કાઢવામાં આવી તો સામે એક માણસ નીકળ્યો તો કે અપશુકન થયા. તો બોલો, એ મૂળદાસ ઊભા થયા, કહે છે કે જિંદગી પર્યંત કોઈને અપશુકનવાળો ન થયો હોય તો મરીને થવું એના કરતાં કાલે હું જઈશ. બોલો, અને રાજબાઈએ દાદા ખાચરને કીધું કે દાદા
મારા દેહને તમારા સિવાય કોઈ પણ પુરુષ સ્પર્શ ન કરે એનો ખ્યાલ રાખજો. તમારા સિવાય કોઈ પુરુષ મને ટચ ન કરવો જોઈએ. અને મારા દેહને અગ્નિ સંસ્કાર પણ તમે જ કરજો. આવું ધામમાં જતા પહેલાં દાદાને ભલામણ કરી. ત્રીજો દિવસ આવ્યો. સંવંત 1905ના ચૈત્ર સુદ 6ના દિવસે રાજબાઈ સ્વસ્તિક આસને બેસીને બોલ્યા, આ જુઓ શ્રીજી મહારાજ મને ધામમાં લઈ જવા માટે આવી ગયા છે. સૌને મારા જય સ્વામિનારાયણ. આટલું બોલી આંખો બંધ કરી દીધી. પછી શ્રીજી પ્રભુએ તેમના જીવાત્માને દિવ્ય દેહ આપ્યો. દિવ્ય વિમાનમાં બેસાડી અને અક્ષરધામમાં લઈ ગયા. પછી સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલતા બોલતા ઘેલા નદીએ રાજબાના દેહને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. ત્યાં દાદા બાપુએ અગ્નિદાહ આપ્યો, પણ રાજબાના દેહને એનો સ્પર્શ થયો નહીં, અગ્નિ લાગે જ નહીં. સૌને નવાઈ લાગી. લાકડા સારા છે, પવન પણ નથી, તો પછી લાકડા કેમ હળગતા નથી? પછી આ સમાચાર દરબારગઢમાં સંતોની ધર્મશાળામાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીને પહોંચાડ્યા. ત્યારે અંતર્વૃત્તિ કરીને સ્વામીએ અગ્નિદેવને કહ્યું, રાજબા તો ધામમાં જતા રહ્યા છે, હવે તમે એના દેહને સ્પર્શ કરશો, એનો કોઈ તમને દોષ નહીં લાગે. તમારે હવે ગભરાવાની જરૂર નથી. બા તમારા ઉપર નારાજ નહીં થાય. માટે એના દેહનો સ્પર્શ કરી એને પંચ મહાભૂતમાં વિલીન કરો. પછી માણસે આવી દાદા ખાચરને અતથી ઇતિ સુધી વાત કરી. તેથી તેઓએ પણ અગ્નિદેવને વિનંતી કરી, આગ લગાવી. તુરંત રાજબાનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં લીન થઈ ગયા. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે વચનામૃતમાં 3 વાર રાજબાને યાદ કર્યા છે. કેટલી વાર? 3 વાર. વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાન જેને યાદ કરતા હોય. ઓલા એકવાર નારદ મુનિ ફરવા માટે નીકળેલા, તો જ્યાં જોવે ત્યાં હનુમાનજીના મંદિર. નારદજી કે મેં તંબોરોના તાર વગાડીને તંબોડાના તાર કેટલા તોડી નાખ્યા, તોય ક્યાંય મારું મંદિર જ નહીં. જ્યાં જોવો ત્યાં હનુમાનજીના જ મંદિર. મારું ક્યાંક ચિત્ર દોર્યું હોય તો ઊભી ચોટલી ચિત્રી દીધો હોય પાછો. તે સીધા જ ગયા ભગવાનની પાસે. તો એ વખતે બરાબર ભગવાન કંઈક કામમાં હશે, એટલે આગળ રૂમ હશે, ત્યાં બેઠા. ટેબલ ઉપર એક ચોપડો પડેલો, તે એની અંદર લખેલું ભક્તોના નામની યાદી. લાવવાનું મારી પાસે ટાઈમ છે તો વાંચી જ જોવું કોના કોના નામ છે એમ. અને ચોપડો ખોલ્યો ને તો પહેલું જ નામ નારદજીનું. ભગવાન આવ્યા એટલે ભગવાનને વાત કરી કે પ્રભુ, હું ગમે ત્યાં જાઉં ત્યાં તો હનુમાનજીના જ મંદિર, જ્યાં જોવો તો હનુમાન ચાલીસા થતી હોય છે. ભગવાન કે હનુમાનને ચાલીસા જ કરાય, નારદ ચાલીસા જ બોલાય જ નહીં, નકર ભડકો થાય. નહીં પ્રભુ, વ્યવસ્થિત રીતે જમાવ આપો કે જ્યાં જોવો ત્યાં હનુમાનજીના જ મંદિર. એનું કારણ શું? અને આ ચોપડામાં તો ભક્તોના નામની યાદી, એની અંદર તો હનુમાનજીનું નામ જ નથી. પહેલું નામ તો મારું છે. ત્યારે ભગવાને એક પર્સનલ નાની ડાયરી કાઢી. નારદ મુનિને કે જોવો જોઈએ, તો પહેલું જ નામ હનુમાનજીનું. ત્યારે ભગવાન કહે છે કે આ ચોપડો છે, એની અંદર જે ભક્તોની નામાવલી છે, એ ભક્તો એવા છે કે એ મારું સ્મરણ કરે છે. અને આ પર્સનલ ડાયરી છે, એની અંદર જે ભક્તો છે એનું હું સ્મરણ કરું છું. એ ભગત છે. હનુમાનજી મહારાજ એવા ભગત છે મારા લો. તો સ્વામિનારાયણ ભગવાને 3 વાર વચનામૃતની અંદર યાદ કર્યા છે.
એકવાર સ્વામિનારાયણ ભગવાનના માળા ફેરવતા હતા, એક એક મણકો ને ક્યારેક બે બે ને ત્રણ ત્રણ મણકા જવા દો, ચેષ્ટામાં આવે છે ને. તો એકવાર તો ભગતે પૂછ્યું કે મહારાજ, અમે તો તમારા નામની માળા ફેરવીએ, પણ તમે કોના નામની માળા ફેરવો છો? મહારાજ કહે છે કે તમે અમારા નામની માળા ફેરવો તો હું મારા ભક્તોના નામની માળા ફેરવું છું. ક્યારેક બે મણકા ત્રણ મણકા એટલા માટે કે આ ગામમાં બે ભગત એવા છે મારા મણકાના નામમાં આવે એવા. હો, બધાની યાદ ન કરે પાછા, માળાના મણકામાં આવે એવા ભગત જોઈને પાછા. તો આ ગામમાં બે, અમુક ગામમાં ત્રણ હોય તો એક હારે ત્રણ મણકા જવા દો, ક્યારેક ચાર. આ રીતે જે ભગવાનને સતત યાદ કરે છે તો એને પણ ભગવાન યાદ કરે છે. એ સ્વામિનારાયણ ભગવાન કારિયાણીથી ગઢપુર જતા હતા, બરાબર સવારનો સમય હતો. એ વખતે મહારાજે કાઠીઓને કહેલું કે વચમાં છે ને એક કુંડળ ગામ આવે છે, તો તમે કોઈ અવાજ ન કરતા, કોઈ બોલતા નહીં. કાઠીઓ કે ભલે. એમાં બરોબર રામ પટગર સવારમાં જઈ ગયા. હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઊંચા અવાજે બોલ્યા. સ્વામિનારાયણ ભગવાન કે હા. સુરો ખાચર કે મહારાજ તમે જ કહ્યું હતું બોલો ને, તમે જ કેમ બોલ્યા? તો મહારાજ કહે છે કે રામ પટગર જાગ્યા અને અમને યાદ કર્યા, તો અમારી ટેવ છે કે જે અમને યાદ કરે તો સામે હોંકારો દેવો. જે ભગવાનને યાદ કરે ભગવાન પણ એને યાદ કરે. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં 3 વાર રાજબાઈને યાદ કર્યા. એમાં લોયાનું 3, ગરડા અંત્યનું 24મું, પછી ગરડા અંત્યનું 25મું. આ 3 વચનામૃત યાદ રહેશે. લોયાનું 3, ગરડા અંત્ય પ્રકરણનું 24મું અને 25મું. આ 3 વચનામૃતમાં રાજબાઈને ભગવાને યાદ કરેલા છે. જોકે અંત્યના 25મા વચનામૃતની અંદર તો રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો છે, તેનો વિસ્તાર એ વચનામૃતમાંથી જાણી લેવો. વાલા ભક્તજનો, આ રીતે રાજબાઈનું જીવન ચરિત્ર આપણે ખૂબ વિસ્તારથી જોયું. આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે રાજબા જેવો ત્યાગ અને વૈરાગ્ય આપણામાં પણ આવે. વાલા ભક્તજનો, આ રીતે એને જ્યારે મહાત્મય જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય થયો ત્યારે ભગવાનને અર્થે શું ન થાય? તો એનો અર્થ એ થયો કે રાજબાઈએ સારું જીવન ભગવાનને અર્થે સમર્પિત કરી દીધું. બીજા સ્ત્રી ભક્તોમાં મહારાજે યાદ કર્યા છે મોટીબા. મોટીબાનું નામ શું હતું? જીવુબા. જીવુબા અને લાડુબા. જીવુબા એટલે સંપ્રદાયના શિરમોડ સાંખ્યોગી મુક્તાત્મા. જીવુબા એટલે સંપ્રદાયના સ્ત્રી માત્રના ગુરુ સ્થાને રહેલા મોટીબા. જીવુબા એટલે ગઢપુરના ગામધણી યભલ બાપુના મોટા દીકરી. જીવવા એટલે સંસારના સુખોને કાક વિષ્ટા તુલ્ય માનનારા મહાવૈરાગી. જીવવા એટલે શ્રીહરિની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા મુક્ત રાય. જીવવા એટલે સુર પ્રભાબાના સૌથી મોટા દીકરી મોટી બા. જો યભલ ખાચરની 2 પત્નીઓ હતા. હો, ખબર છે ને તમને બધા? એમાં સુરપ્રભાને 4 દીકરીઓ અને સોમાદેવી હતા. એના થકી એક દીકરાનો જન્મ થયો જેનું નામ દાદા ખાચર, જેને ઉત્તમ પણ કહેવામાં આવે છે. જીવબા એટલે સંસારના સુખોને કાક વિષ્ટા તુલ્ય માનનારા મહાવૈરાગીઓ. જીવબા એટલે શ્રી હરિની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા મુક્ત રાજ. જીવબા એટલે સુરપ્રભા સૌથી મોટા દીકરી મોટીબા.
જીવવા એટલે હરિજીની પ્રસન્નતા માટે સર્વ ક્રિયા કરનારા મુક્ત. જીવવા એટલે શુભ ગુણોનો મહાભંડાર, વચન સિદ્ધ યોગીની. જીવવા એટલે શ્રીજી મહારાજના ચરિત્રો સ્ત્રી ભક્તોને કહેનારા ઉત્તમ વક્તા. જીવવા એટલે ધામની મૂર્તિના અહીં નેત્ર આગળ દેખનારા મહામુક્ત. જીવવા એટલે મહારાજ અને સંતોનો અપાર મહિમા સમજનારા અનાદિમુક્ત. જીવવા એટલે અનેક પ્રકારના વ્રતો કરનારા મહાતપસ્વીની મુક્ત. ભલા ભક્તજનો, ગઢડાના ગામધણી અબલ ખાચરને 2 પત્નીઓ, સુરબાઈ અને સોમબાઈ. સુરબાઈનું પિયર કરિયાણા હતું અને સોમબાઈનું પિયર બોટાદ હતું. 2 પત્નીઓ હતા. એક પત્ની સુરબાઈ હતા, એ કયા ગામના હતા? કરિયાણા. કરિયાણા અને કારિયાણી અલગ અલગ ગામ છે હો. કરિયાણાના મીણબાઈ પણ હતા. અને સોમબાઈનું પિયર હતું બોટાદ, કટપોની બાજુ બોટાદ. એટલે દાદા ખાચરના મામાનું ગામ કયું? બોટાદ. સુરબાઈને પ્રથમ દાહા ખાચર, ગોદડ ખાચર, રૂખડ ખાચર અને ભોજાચારણ, આ 4 પુત્રો થયા હતા. પરંતુ એ 4 પુત્રો બાળપણમાં મૃત્યુ પામ્યા હતા. 4 છોકરા થયા હતા અને 4 દીકરીઓ હતી, કુલ 8. વિચાર કરો, પહેલાંના સમયમાં સંખ્યાની કંઈ ગણતરી જ નહોતી હો. તમે જુઓ ને 5, કોઈકને 10, કોઈને ડઝન. અત્યારે તો 1 બાળક બસ. એટલે હવે સાધુ કોઈ થતા નથી. મા બાપે વિચાર કરે, એકનો એક છોકરો કોને આપવો? તો 4 દીકરાઓ હતા, પરંતુ 4 પુત્રો નાનપણમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ એક દીકરીનો જન્મ થયો અને એ જીવી ગઈ, માટે એનું નામ જીવી પાડ્યું હતું. લો, કારણ કે ઓલા 4 છોકરા નાનપણમાં જ મરી ગયા, જન્મે થોડાક દી થઈને મરી જાય. પણ આ એક દીકરી થઈને એ જીવતી રહી, એટલે એનું નામ પાડ્યું જીવી. એ જ આપણા મહામુક્ત જીવબા સૌથી મોટા હતા, એટલે સૌ એને મોટી બા પણ કહેતા હતા. 4 દીકરીઓમાં સૌથી મોટી એટલે મોટી બાઈ કહેતા. જીવબાનો જન્મ સંવંત 1841 વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે થયો હતો. મહારાજનો ક્યારે? 1837. આમનો 1841. એટલે મહારાજ કરતાં કેટલા વર્ષે નાના થયા? 37, 38, 39, 40, 41, 5 વર્ષે નાના હતા. મોટી બા મહારાજ કરતાં નાના હતા. બીજા મત પ્રમાણે સંવંત 1840માં થયો હતો. તેઓ નાનપણથી મીરાબાઈની જેમ રમકડાની જગ્યાએ બાલકૃષ્ણની મૂર્તિ સાથે રમતા. સમય જતાં તેઓ મોટા થયા એટલે વધારે ભક્તિ કરવા લાગ્યા. અબલ ખાચર આમ તો ધાર્મિકતામાં માનતા હતા, પણ ચારણના કુસંગના કારણે એકવાર ગુસ્સામાં આવી જઈ જીવબા પૂજા કરી રહ્યા હતા. ત્યાં આવીને સત્તાવાહી સ્વરે આવેશમાં આવીને બોલ્યા, જીવી, આ દરબાર ગઢને તો તે ઠાકોર દ્વારો બનાવી દીધો હશે. ભરત ભરવાની ઉંમરે શું ભક્તિ માંડી છે? કાલ સવારે સાસરે જશો ત્યારે સાથે શું લઈ જશો? ભક્તિ તો ગઢપણમાં કરવાની હોય, અત્યારે નહીં. ઘણા અત્યારના બાપાના આવા મત હોય હો. છોકરાને કે અત્યારે શું માંડ્યો છે, મોટો થાય તારે જાય. પણ કવિ કહે છે કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી ગઢપણમાં ભગવાનનું ભજન ન થાય. પછી તો આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ટાંટિયા હાલતા ન હોય, પછી તો મંદિરે ન જવાય. પછી ગઢપણમાં ભગવાનનું ભજન ન થાય. અને એ નાનપણથી ભગવાનનું ભજન કર્યું હોય તો વૃદ્ધ અવસ્થામાં ભજન થાય. નકર તમે ગામડામાં જુઓ, ઓટે બટા બેઠા હલક મલકની એવી વાતો કરતા હોય. હાંજે આરતીનું બેલ વાગે તો ઘર ભેગા થઈ જાય. કોઈ મંદિર દર્શન કરવા માટે ન જાય.
કારણ શું? નાનપણથી એને ભગવાનનું ભજન જ ન કર્યું હોય, પછી એને ભજન કરવું સૂજે નહીં. એ તો નાનપણથી જેવા અંગ પડી ગયા હોય ને, તમે જો જે ઇતિહાસની અંદર સંતો ભક્તોના જીવનમાં તમે જોઈશો તો એ બધા એને નાનપણથી જ ભક્તિ પાંગરી હોય. મોટી ઉંમરે કાંઈ પછી ન થાય. લોભ વૈભવ ધન તજાશે નહીં. પછી ઘણા દીકરા હારા હોય, બાપાને કે લ્યો બાપા 5,000 રૂપિયા તમને યોગ્ય લાગે અહીંયા સારા ઠેકાણે આપજો. પણ આ લોભીનું ઝાડવું હોય, છૂટે નહીં ને પછી બેંકમાં મૂક્યા કરે. અને ભાઈ બેઠા બેઠા વાત કર્યા કરે, આ બેંકમાં આટલા રૂપિયા મૂક્યા છે, આટલા વર્ષમાં પાકી જઈશ. એ રૂપિયા પાકતા પાકે પણ આ પાકી જાય, એમણે મરી જાય. 1 રૂપિયો એના કામમાં ન હોય. બોલો બોલો. એક લોભીઓ તો સભામાં બેઠેલો, તે પછી ઉનાળાનો સમય, તે ઓલી આરતી કરીને પછી આરતી બધાને આપતા હતા. તે એ લોભિયાએ હાથમાં રૂપિયો રાખેલો અને આમ મુઠ્ઠી વાળેલી હોય. તે આરતી ફરતી ફરતી એની પાસે આવી ને, તે આમ ઉનાળાનો સમય એટલે આમ પરસેવો વળ્યો. એ કે રૂપિયા તને મારાથી દૂર થવું ગમતું નથી ને? રોઈશ નહીં, તને નહીં દઉં. ખીચા મૂકી દીધો પાછો. બોલો, આરતી નો નહીં ગયો. બોલો, એક લોભીઓ તો આ ગલ્લા પેટીમાં એને સાંભળેલો કે રૂપિયો રૂપિયાને ખેંચે. તે રૂપિયા આમ ગલ્લા પેટીને ઉપર રાખ્યો કે નીચેથી રૂપિયા ઉપર આવે એમ. તે બહુ વાર આમ રાખ્યો ને તો એમાં છટકી ગયો હાથમાંથી. તે ગલ્લા પેટીમાં જતો રહ્યો. એ કે રૂપિયો રૂપિયાને ખેંચે ખરો, વધારે રૂપિયા હતા ને એટલે આ રૂપિયાને ખેંચી ગયો. કે અમુક લોભિયા તો ભાઈ ચમડી તૂટે પણ એનાથી એક દમડી ન છૂટે. હો, જેને મખી ચૂસ કહેવામાં આવે. આપણે ગુજરાતી ભાષામાં મખી ચૂસ કે માખી પડી ગઈ હોય ને તેલમાં તો આમ નીચોઈને કાઢે. બોલો, એક ઠેકાણે અનાથ આશ્રમ થતો તો એનો ફાળો કરવા માટે ઘરે ગયા. તે બોલો 2 છોકરા લખાયા. લોભિયાની વાત યાદ આવે, કહું તમને. એક લોભિયો નાળિયેર લેવા માટે ગયો. દુકાને જઈને પૂછ્યું શું ભાવ છે? 5 રૂપિયા. 4 રૂપિયામાં દેવું છે? તો કે હામી દુકાને જા. તે પૂછ્યું શું ભાવ છે? તો કે 4 રૂપિયા. 3 રૂપિયામાં દેવું છે? તો કે હામી દુકાને જા. હામી દુકાને કેટલા રૂપિયા? તો કે 3 રૂપિયા. રૂપિયામાં દેવું છે? કે રૂપિયામાં નાળિયેર ન મળે. તો કે તમારે જોતું હોય ને? તો કે હા, અમે નાળિયેરી ઊભી છે ને ત્યાં લઈ લો, તમે મફતમાં મળી જાય છે. તે આ લોભીઓ લાખોપતિ હતો તો એ નાળિયેર લેવા માટે નાળિયેરી ઉપર ચડ્યો. નાળિયેર કેટલી ઊંચી હોય તમને ખબર છે ને? વિચાર કરો, ભગવાને કેવી રચના કરી. એટલી ઊંચાઈ ઉપર હોવા છતાંય પણ એ નીચેથી પાણી કઈ રીતે ચડતું હોય છે? બોલો, મીઠું ટોપરા જેવું. સમુદ્રના કાંઠે હોય છતાંય પણ નાળિયેર કેટલું મીઠું. હે પ્રભુ તારી કળા અપરંપાર, એમાં પહોંચે નહીં વિચાર. પ્રભુ તારી કળા અપરંપાર. આમ તમે આમ આજુબાજુમાં નજર કરો ને તોય તમને ભગવાનનું ઐશ્વર્ય જોવા મળે. કેવી કેવી ભગવાને રચના કરી છે. કીડી કેવડી ને એની અંદર આંતરડા હોય છે તો જ પાચન થતું હોય છે. ને કીડી કેવડી એની અંદર આંતરડા કેવડા બનાવે છે? વિચાર કરો. એનું નાક કેવડું હોય છે તોય 3જા માળે આપણે પેંડા મૂક્યા હોય ને તો એને ખબર પડી જાય ને ત્યાં પહોંચી જાય. બોલો, આપણો ભગવાન મિલના ઓલા જેવડું નાક મૂક્યું છે તોય ઘણીવાર મા દીકરીને પૂછે, દક્ષા જોજો આ ગંધ શાની આવે છે? તો કે મોગરો ગંધાતો એ આવે. પછી સાંભળી લઈને આમ સાફ કરે ને તો મળેલી ઉંદરડી નીકળે. બોલ, મોગરા જેવી છે. બોલો, આગીઓ આવે છે ખબર? આગીઓ છપાઈ આ બાજુ તમે જાઓ ને તો આમ તો રાતના સમયે આમાં આમ લેમ્પ થાય ને એવી રીતે આમ થાય. ખબર એને શું કહેવાય? આગીઓ જ કહેવાય આપણી ભાષામાં. તો હું અમેરિકામાં બાલ્ટીમોરમાં ગયો હતો. તે રાત્રિના સમયે ત્યાં હતા એવા. અંધારું હતું તો આમ લાઇટ થાય. તે અંદર શું બધું વાયરિંગ ગોઠવેલું હોય છે.
વિચાર તો કરો. આ ઊંટ છે, ઊંટ ભગવાને એને રણનું પ્રાણી બનાવ્યું છે. તો રણમાં ઘણીવાર પાણી ન મળે તો કુદરતી એની અંદર એક કિલ્લા જેટલો સ્ટોક મૂકેલો છે, જે આમ ચરબી જેવો હોય. જ્યારે પાણીની જરૂર પડે ત્યારે પીગળીને પાણી તરીકે એને પ્રાપ્ત થતું હોય છે. બોલો. અને જ્યારે રણમાં જ્યારે રેતી પવનને કારણે ઘણીવાર ઉડે તો ભગવાને એને આઈ ગ્લાસ ફિટ કરેલો, ફટલે કાંઈ પહેલે. બોલો, હાથની જરૂર ન પડે એને. અને ભગવાને એના પગ એવા બનાવ્યા છે કે રેતીમાં પણ દોડી શકે. બીજા પ્રાણીઓ ન દોડી શકે, કારણ કે એના પગ આમ થાળી જેવા મોટા કર્યા હોય. એક એક પ્રાણી તમે જુઓ કેવું ભગવાને બનાવ્યું. આ માણાની આકૃતિ ભગવાને કેવી બનાવી કયો છે? ભગવાને બે આંખો આમ આગળ જ ફિટ કરી, અને પાછું મોઢું, નાક ને બધું આમ લાઈનમાં ગોઠવું. આપણે હાથમાં કોળીઓ લઈએ તો આંખ જોઈ લે કે અંદર કાંઈ જીવાત કે કાંઈ કચરું પડેલું નથી. ના, પછી કાંઈ ખરાબ કે એવી સુગંધ ગંધ કે એવું નથી આવતું ને તો તરત નાક ઊંઘી લે અને તરત મોઢા મૂકી દે. નકર નાક અહીંયા ફિટ કર્યું હોય તો, આંખ આમ ફિટ કરી હોય તો આમ કોળીઓ આમ બતાવવા જવું પડે, તો ઓલાને ઊંઘાડવા જવું પડે ને પછી મોઢું. કેવું ભગવાન! મને એક છોકરા કે સ્વામી આ કાન આવા બનાવે એના કરતાં ફક્ત હોલ રાખ્યો હોય તો સંભળાવવાનું તો જ હતું, તો આવા કાન શું કામ? મેં કે ચશ્મા આવવાના હતા, ભગવાનને ખબર હતી દાંડલી ક્યાં રાખે. અદ્ભુત ભગવાને રચના બનાવી છે. જો ભગવાને વિચાર કરો કે આ દાઢી, માથાના વાળ એ બધા જ ઉગે, પણ આંખની પાપણના વાળ છે એ મોટા ન થાય. લો, નકર એ મોટા થતા હોય ને 15 દિવસે જો ફેર પડી જાય તો બસ ચૂકી જઈને આપણે આમ પોળી કરીને જોવું પડે. આ નાક એની અંદર ભગવાને વાળ ઉગાડ્યા. શું અહીંયા શોભા તરીકે ઉગાડ્યા છે? તો કોઈક કચરો આવે તો આગળ વાળ રાખ્યા છે તો ત્યાં ચોંટી જાય. એવું લાગે તો હાવ બારીક રજ હોય તો આગળ જતા ભગવાને જો ઓલું કે ટ્રેક્ટર કે હોય ને તો એની અંદર ફિલ્ટર આવે, તો એની અંદર આગળ ઓઇલ બોલ હોય, તો જેને કારણે ત્યાં આગળ આ ભગવાને ઓઇલ મૂક્યું. વધારે નાની રજ હોય ને તો અહીંયા અટકી જાય. અને તમે વિચાર કરો કે આ નાક અને કાનની વચ્ચે અંતર કેટલું? કોઈ તમે માપ્યું છે? ઘરે જઈને માપી લેજો. 6 આંગળનું હોય. કેટલું? 6 આંગળ. 6 આંગળનું દૂર છે અંતર વચ્ચે, બંને વચ્ચે. છતાંય પણ રાત્રિના સમયે આપણે નસકોરા બોલાવીએ તો આપણને ન સંભળાય. આ નવાઈ નથી. આપણે બીજા માળે હોતા હોય ને બીજા નીચે હોતા હોય, નસકોરા બોલાવતો હોય તો આપણને ઊંઘ ઉડી જાય. નીચે આવીને ઓલાને જગાડી કે ભાઈ નસકોરા બહુ બોલાવે. આરામ જિંદગીમાં કોઈથી બોલાયો હોય તો વિચાર કરો. જે નસકોરા બોલાવતો એને ન સંભળાય, અને આપણે બાજુમાં હોતા હોય તો આપણને ઊંઘ ન આવે. આ નવાઈનું ન કહેવાય? નકર એને તો સંભળાવવા જ જોઈએ. નકર એ 6 આંગળનું દૂર છે, પહેલાં તો એને સંભળાવવા જોઈએ ને. અને એ તો મારે ખસખસા નસકોરા બોલાવતો ને હું તો પાછું મારો. અમારે એક સ્વામી છે, એને બહુ નસકોરા બોલે, એટલે એ રૂમમાં આવે એટલે આપણે બીજા રૂમમાં જતું જ રહેવું પડે. નકર તેથી રાતે ઊંઘ આવે જ નહીં આપણને, એટલા બધા નસકોરા બોલે. અને મેં એકવાર કીધું કે સ્વામી તમારે નસકોરા બહુ બોલે, હરામ જિંદગીમાં બોલ્યા હોય તો મેં બીજે દી રેકોર્ડિંગ કર્યા. મેં કે જોવા તમારા નસકોરા. હા લે, આવું છે. ભક્તિ તો ગઢપણમાં કરવાની હોય, અત્યારે નહીં. ત્યારે જીવબાય કહે તાત, એવી અમને ન કેવી વાત. નહીં આતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાય દે રેવું, અમને નથી મનાતું એવું. માટે એ વાત તો નવ કેવી, આ મૂર્તિ નથી મૂકા જેવી. ઓલી લોભિયાની વાત કરતો તો અધૂરી રહી ગઈ. લો, તે નાળિયેર લેવા માટે ઉપર ચડ્યો
ત્યાં લોભીઓ થડને આમ બે પગ ભરાવી અને ઓલું નાળિયેરને પકડ્યું. તે નાળિયેર આમ મજબૂત હોય, એમ તૂટે નહીં. તે ભાઈ બહુ બળ કર્યું ને તે થડની હારે બે પગ આમ ભરાવેલા હતા ને તે છૂટી ગયા. ત્રિશંકુ રાજાને જેમ માંડ્યો લટકવા. હવે ઉપરથી કોણ ઉતારે એને? એમાં બરોબર એક ભાઈ ઊંટ લઈને ત્યાંથી નીકળ્યો. તો ઓલા બૂમ પાડે, ઓ ભાઈ તું મને નીચે ઉતારીશ તો તને અડધો ભાગ આપીશ. તો એ લોભ્યો. તેને શું કર્યું ખબર છે? ઊંટને નીચે ઊભું રાખ્યું તો આમ પહોંચાય ખરા, એ તો કેટલું બધું ઊંચું હોય. તો એ ભાઈ ઊંટ ઉપર ઊભો થયો અને ઓલાના બંને હાથ પકડ્યા, બંને પગ પકડ્યા, હાથથી બંને પગ પકડ્યા. તે જ્યાં પગ પકડ્યા ને તે ઊંટ ધીમેથી નીચે નીકળી ગયું. એક તો લટકતો તો એમાં બીજો. હવે નાળિયેર પણ ક્યાં સુધી સહન કરે? બેનો વજન થયો અને તૂટ્યું એવું. બીજા બે નીચે પડ્યા ને ત્યાં રામ રમી ગયા. એના કરતાં 4 રૂપિયા આપી દીધા હોય તો શું વાંધો હતો? કયો જોઈએ? લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય. માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. બોલો, માંદો પડ્યો હોય ને, દીકરા કહે છે કે બાપા દવાખાને લઈ જઈ, દવા લાવી દઈએ. ના, ભલે મરી જાવ તો મરવા દેજો, પણ દવા માટે રૂપિયો એક ખર્ચતા નહીં. એ લોભીઓ મરતા મરતા ચિંતા કરતો જાય. શાની ખબર છે? આ છોકરાઓ મારી પાસે લાકડા વધારે હળગાવી ન દે તો સારું. લોભીનું ધન ધૂતારા ખાય એવી કહેવત છે. લોભીઓ હોય ને એની કેવી દશા થાય ખબર? આ માખી હોય ને એ બધું છે ઓલું મધ ભેગું કરે અને પછી ઓલું મધ્યો આવે અને ધુમાડો દઈ બધી માખીને ઉડાડી અને ઓલું મધ હોય ને લઈ જાય. એમાં લોભી હોય ને આખી જિંદગી પાંચ્યું ભેગું કર્યું હોય, અંતે ધૂતારા બધું એનું લઈ જતા હોય છે. ધનની 3 ગતિ છે: દાન, ભોગ અને નાશ. કાં ભગવાનને અર્થે આપો, સત્સંગને અર્થે આપો, કાં પછી તમારા વ્યવહારને અર્થે છોકરા છોકરીઓ માટે વેકેશન હોય તો ફરવા લઈ જાઓ, સારા એવા કપડાં પહેરો, આરામથી રહો. ભોગને માટે વાપરે. દાન ભોગ છેલ્લે પછી નાશ તો થવાનો જ છે. તો જીવવા કહેવા લાગે, બાપુ ઠાકોરજીની સેવા છોડવાનું તમારે મને કહેવું નહીં. આ ભગવાનની સેવા કરવાથી તો ભગવાન રાજી થાય. આ લોક તેમ પરલોક બંને સુધરી જાય. બાપુ તમે કહો છો કે ઘટપણમાં ગોવિંદના ગુણ ગાવાના હોય, અત્યારે નહીં, પરંતુ આ દેહનો કોઈ વિશ્વાસ નથી, અચાનક મૃત્યુ આવી જાય અને ભગવાન ભજવાનું રહી જાય. માટે આવી વાત તમારે મને ક્યારેય કહેવી નહીં. ચોખ્ખી ના પાડી દીધી બાપાને. હો, દીકરીના નાના મોઢે મોટી વાત સાંભળી અભલ બાપુ બોલ્યા, જીવું તું કહે છે કે આ મૂર્તિ મૂક્યા જેવી નથી, તો શું આ મૂર્તિમાં ભગવાન છે? જીવબાએ શ્રદ્ધાથી અને મક્કમતાથી કહ્યું, હા બાપુ, આ સ્વયં ભગવાન છે. એવું સાંભળી બાપુ ત્રાટું ગયા. હો, તો તારા ભગવાનને કહે કે દૂધનો કટોરો એની આગળ પડ્યો છે, પી જાય. જો દૂધ પી જાય તો ભગવાન સાચા, નહીતર તારા લાલાને નદીમાં નાખી દઈશ. તુરંત જીવભાઈ બાળ લાલાને ગદગદ કંઠે સ્તુતિ કરી, હે પ્રભુ, તમે મીરાબાઈનો ઝેરનો કટોરો પીધો, શબરીના બોર ખાધા, વિદુરજીની ભાજી આરોગી, સુદામાના પૌવા જમ્યા, તો મારું અર્પણ કરેલું દૂધ નહીં પીવો? પ્રભુ, મને તો આપનો દ્રઢ નિશ્ચય છે, પરંતુ મારા બાપુને શંકા છે, એ દૂર કરો. જો આ જ દૂધ નહીં પીવો તો મારી આબરૂ જશે. બાપુને તમારા પ્રત્યે નાસ્તિક ભાવ આવી જશે. જો તમને પ્રગટ માનીને સાચા ભક્તિભાવથી સેવા કરી હોય તો મારી લાજ રાખો. આવું જીવભાઈ કહ્યું. ત્યાં તો લાલજી હાથ લાંબો કરી કટોરો હાથમાં લઈને દૂધ પીવા લઈ ગયા. હો, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, પછી બાલ મુકુંદ મહારાજે પીધું દૂધ જન હેત કાજે, જોઈ સૌ જન આશ્ચર્ય પામ્યા, શીશ જીવબાને પાય નાયમાં, તાતને ન ગમતું લગાર તે પણ નહીમાં વારંવાર, ધન્ય બાય તમારી ભક્તિ ઘેલાયમાં મેં ન જાણી ગતિ, તમે નહીં મનુષ્ય મેં જાણ્યું છો, દેવતા આજ પરમાણ્યું, તમે લીધો અહીં અવતાર, મારા પુણ્ય તણો નહીં પાર. લો, એભલ બાપુ પગમાં પડી ગયા.
કહે છે કે તમે તો સાક્ષાત જગદંબાનો અવતાર છો, મારી દીકરી નથી. લો વાલા ભક્તજનો, આ રીતે જીવવા કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા. લો તો વાલા ભક્તજનો, બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે. કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય સ્વામી.